હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદની ઋતુમાં ખાવાની મજા આવે તેવી બાફેલી મકાઈ બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। બાફેલી મકાઈ બનાવવા માટે મકાઈ લઈ લીધી છે, તેને આ રીતે છોલી લીધી છે। મકાઈ છોલ્યા પછી તેને આ રીતે સાફ કરીને ટુકડા કરી લેવા। પછી તપેલીમાં પાણી નાખીને ટુકડા કરેલી મકાઈ મૂકી લેવી। તેમાં મીઠું એડ કરી લેવું અને 10-15 મિનિટ સુધી થવા દેવી, એટલે મકાઈ બફાઈ જશે। આપણી મકાઈ બફાઈ ગઈ છે। હવે તેને મકાઈના છોતરા પર મૂકી લેવી। હવે તેની ઉપર લગાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ। મકાઈના છોતરા પર લાલ મરચું અને મીઠું એડ કરી લીધું છે, તે સારી રીતે મિક્સ કરી લેવું અને લીંબુ પણ કટ કરીને લઈ લીધું છે। અને પછી આપણે મકાઈ ઉપર આ રીતે લીંબુ મસાલો લઈને લગાવી લેવું। આ મકાઈ ખાવાની ખૂબ જ મજા આવે છે। બહાર વરસાદ પડતો હોય ને આવી ગરમા ગરમ મસાલાવાળી મકાઈ મળી જાય તો બીજું કાંઈ ના જુએ। તો આપણી બાફેલી મકાઈ અને મસાલા લીંબુવાળી ચટપટી અને તીખી એવી મકાઈ તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।